સમાચારોમાં આગળ વિસ્તારપૂર્વક વાત કરીએ તો રાજકોટ શહેરમાં આવેલ નાના મહુવાના મોકાજી સર્કલ પાસે વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે। ત્યારે ટીઆરપી નામના ગેમ ઝોનમાં વિકરાળ આગ લાગી હતી। ત્યારે આ આગની દુર્ઘટનામાં અત્યાર સુધી 22 લોકોના મોત નિપજ્યાનું સામે આવ્યું છે। તો હજુ પણ મોતનો આંકડો વધવાની પૂરેપૂરી આશંકાઓ સેવાઈ રહી છે। ત્યારે આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ત્યારે તાત્કાલિક ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા અને લાશો બહાર કાઢવાની કામગીરીની હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ ગોઝારી દુર્ઘટના અંગે જે પ્રમાણે હાલ સમાચારો આવી રહ્યા છે, વિકરાળ જે આગ લાગી હતી તેમાં ખૂબ જ ગોઝારો બનાવ બન્યો છે। બાળકો સહિત 22 લોકોના મોત થઈ ચૂક્યા છે તેવા ગંભીર સમાચારો સામે આવી રહ્યા છે અને હાલ સમગ્ર રાજકોટ સહિત ગુજરાત છે તે શોકમગ્ન બન્યું છે। ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે આગ લાગી છે, અમુક કેઝ્યુઅલ્ટીઝ થઈ છે એવી માહિતી છે। અત્યારે આગ હોલવાનું કામ ચાલે છે અને એકવાર આગ હોલવાનું કામ બંધ થઈ જાય અને પછી બધું ઠંડુ થઈ જાય પછી એની અંદર જઈને તપાસ કરીએ કે એના અંદર કેટલી કેઝ્યુઅલ્ટીઝ છે અને સાથે સાથે એની પણ તપાસ થશે કે આ આગ કેવી રીતે લાગી છે અને બીજા જે બી જેટલા બી ગેમિંગ ઝોન છે એને એહતિયાતના તौर पे અત્યારે બંધ કરવાનું મેસેજ આપી દીધા છે અને એ બધા ગેમિંગ ઝોનની ઓડિટ કરવામાં આવશે અને આ જે કારણો ત્યાંથી જાણવા મળશે એ પછી એનો કરેક્શન લઈ બાકી ઓડિટ કોણ જોઈ રહ્યા છો કે અત્યારે આગ હોલવાનું કામ ચાલી રહ્યા છે, અંદર જઈ શકતા નથી। એકવાર બધું ઠંડુ થઈ જાય પછી અંદર જઈને ટીમો જાય, બિલકુલ એમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે, જે કાયદેસરની કાર્યવાહી છે એ બધું કાર્યવાહી કરવામાં આવશે। ફાયર ડિપાર્ટમેન્ટ સાથે પણ એની બધા ઇન્વેસ્ટિગેશન થશે કે જે આગ લાગવાનું કારણ જે હતું એ કયા કારણ હતું અને કોઈની નિષ્કાળજી બેદરકારી હશે એના ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે। મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ સાથે ચર્ચા કરી છે, તાત્કાલિક ત્યાં બધી સારવાર માટે કે અથવા જે પોસ્ટમોર્ટમ કરીને બધા બોડીઝ આઈડેન્ટિફિકેશન કરવાનું છે કેમકે આ બધી બોડી બહુ જલી ગઈ છે, બળી ગઈ છે, અત્યારે એની આઈડેન્ટિફિકેશન કરવાનું અત્યારે મુશ્કેલ હશે પણ એની તાત્કાલિક એના ડીએનએ ટેસ્ટ કરાવીને એની બોડીનું આઈડેન્ટિફિકેશન કરાવીને વાલી વારીસોને સોંપીએ અને એના સાથે સાથે પેરેલલ એક ટીમ બનાવી અને જે બધી તપાસ કરવાનું છે એ તપાસ પણ સાથે સાથે હાથ ધરવામાં આવશે। અત્યારે પ્રાથમિક કોઈ મેસેજ નથી કેમકે બધા બચાવ કામગીરી અને આગ ઓળવાનું કામ કરી રહ્યા છે। અત્યારે બધું એ કામગીરી છે, મારે પાસે અત્યારે કોઈ માહિતી નથી, હવે બધાને મળીએ ત્યારે ખબર પડે કેટલા લોકો અંદર હતા અને કેટલા લોકો એમાંથી સુરક્ષિત બહાર આવી ગયા છે। બધી આરએમસી કમિશનરને મેં સૂચના આપી છે, એ પણ આવે છે અત્યારે यहाँ પર, એને પણ ત્યાંથી ટીમ ચેક કરે છે કે એને ફાયર એનઓસી મેળવી છે કે નથી મેળવી। સાહેબ અત્યારે આ તપાસના વિષય છે, થોડા ટાઈમ લાગશે અને તપાસ કરીને આપને બધું માહિતી આપવામાં આવશે। પ્રમાણે હાલ જે સમાચારો સામે આવી રહ્યા છે, ખૂબ જ ગોઝારો બનાવ જે રાજકોટમાં સામે આવ્યો છે તેને લઈને રાજકોટના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો જે તંત્રનો આદેશ છે તે સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ ટ્વીટ કરી અને આ સમગ્ર ઘટનાને લઈ અને શોક વ્યક્ત કરવામાં આવ્યો, સાથે જ તપાસના આદેશો પણ આપવામાં આવ્યા છે। પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે શા માટે આ પ્રકારની દુર્ઘટના બન્યા બાદ જ તંત્ર છે તે એક્શન મોડમાં આવતું હોય છે અને દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેના પરિવારોને શું સમજવાનું તે પણ એક અહીંયા ખૂબ જ ગંભીર સવાલ થઈ રહ્યો છે। તો આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ હાલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। શુભમ, જે પ્રમાણે ગોઝારા બનાવમાં આ જે ઘટના છે પરિવર્તિત થઈ છે, સમગ્ર રાજકોટ સહિત ગુજરાત અને મૃતકોના પરિવારો શોકમગ્ન બન્યા છે, હાલ શું છે પરિસ્થિતિ ત્યાંની? શનિવારનો દિવસ રાજકોટની જનતા માટે ગોઝારો અને કાળો દિવસ સાબિત થયો છે, કારણ કે રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન છે તે આગ ભઠ્ઠીમાં છે, તે સળગીને જે છે તે ભસ્મીભૂત થયું છે। સાથે સાથે 24 લોકોના મૃત્યુ છે તે છે તે અહીંથી થયા છે। જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ, આ ટીઆરપી ગેમ ઝોનમાં 4 વાગ્યાની આસપાસ છે તે અહીં આગની ઘટના છે તે બની હતી અને આ ઘટનામાં અત્યાર સુધીમાં 24 લોકોના
જીવતા જે છે તે ભુજાયાની ઘટના છે તે બની છે. મહત્વનું છે કે સતત ફાયરની ટીમ દ્વારા છે અને જે કહી શકાય કે 108 દ્વારા છે સતત કાર્યવાહી છે તે ચાલી રહી છે. આગને જો કે હાલ કાબૂમાં લઈ લેવામાં આવી છે, પરંતુ કાટમાળ છે તેને હટાવવાની કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે. સતત કાટમાળ હટાવવાની કામગીરી અહીં ચાલી રહી છે. હજુ પણ આ મૃત્યુનો આંકડો મોટો થાય તેવી શક્યતા છે તે સેવાઈ રહી છે. આ તમામની વચ્ચે મોટા સમાચાર એ છે કે આ ટીઆરપી ગેમ ઝોન છે તે ચલાવતા 3 જેટલા જે સંચાલકો છે તેની સામે પણ છે તે કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા એક જે છે સંચાલક તેની અટકાયત છે તે કરી દેવામાં આવી છે. 2 સંચાલકોની શોધખોળ છે તે ચાલી રહી છે. સતત પોલીસ તંત્ર જે છે તે અહીં ખડે પગે જોવા મળી રહ્યું છે. સતત પંચનામું સહિતની કામગીરી છે તે અહીં ચાલી રહી છે. જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ, રાજકોટ કલેક્ટર તંત્ર હોય, કોર્પોરેશનનું તંત્ર હોય, પોલીસ તંત્ર હોય, તમામ અહીં ખડે પગે છે તે જોવા મળી રહ્યું છે. રાજકોટ આ ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ છે તે જે છે તે કલેક્ટર સાથે, પ્રભવ જોશી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તપાસના આદેશ છે તે આપ્યા છે ને આ મુખ્યમંત્રીના આદેશ બાદથી સમગ્ર મામલે તપાસને લઈ સીટની રચના છે તે કરી દેવામાં આવી છે. આરોપીઓની શોધખોળ છે તે જ શરૂ કરી દેવામાં આવી છે. હાલ એક વ્યક્તિ છે તેની અટકાયત છે તે થઈ ચૂકી છે. અન્ય 2 જે આરોપી છે એટલે કે જે સંચાલકો છે તેની શોધખોળ છે તે ચાલી રહી છે. મહત્વનું એ છે કે ટીઆરપી ગેમ ઝોન એટલે કે હજારો લોકો અહીં જે છે તે મુલાકાત લેતા હોય છે અને ખાસ કરીને જ્યારે અત્યારે વેકેશનનો માહોલ છે, આ વેકેશનના માહોલમાં પણ અહીં જે તે હજારો લોકો આવતા હોય છે. તો તમામની વચ્ચે જે પ્રાથમિક માહિતી મળી એ મુજબ અહીં ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સ જ હાજર ના હોવાની માહિતી છે તે સામે આવી છે. ક્યાંક ને ક્યાંક આ ઇક્વિપમેન્ટ્સની ગેરહાજરીને કારણે આ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું અને આ આગમાં અત્યાર સુધીમાં 24 લોકો ભુજાયા હોવાની માહિતી છે તે સામે આવી છે. સતત જે છે તે ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા અહીં જે છે તે કવરેજ કરવામાં આવી રહ્યું છે ને એ પણ જે છે તે માહિતી આપી રહ્યું છે કે અત્યાર સુધીમાં કેટલા મોત નિપજ્યા છે. આ તમામ માહિતી છે સતત હાલ આપવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે 4 વાગ્યાથી આ બનાવ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં સતત ખડે પગે છે તે પોલીસ તંત્ર છે તે જોવા મળી રહ્યું છે. જે રીતના માહિતી મળી રહી છે આ માહિતી મુજબ અત્યાર સુધીમાં જે કહી શકાય કે 24 લોકોના મોત છે તે નિપજ્યા છે. રાજકોટની ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો અને સતત સમગ્ર શહેરની જે ફાયર ટીમો છે તેને અહીં મોકલી દેવામાં આવી. સાથે સાથે હાલ 108ની ટીમો પણ સતત ખડે પગે છે તે જોવા મળી રહી છે. સતત શહેરની તમામ 108 છે તે અહીં ઉપસ્થિત છે. અત્યાર સુધીમાં બાળકો, યુવાનો સહિત 24 લોકોના મૃતદેહ છે તેને અહીંથી બહાર કાઢવામાં આવ્યા છે અને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. કરુણાંતિકા તો એ કહી શકાય કે આગમાં મૃતદેહો એટલા જે છે તે ભડથું થઈ ગયા કે તેમની ઓળખ છે તે પણ હાલ થઈ રહી નથી અને તંત્ર દ્વારા હવે આ મૃતદેહો જે મળ્યા છે તેમનો ડીએનએ કરી અને ડીએનએ રિપોર્ટના આધારે તેમના પરિવારને છે તે આ મૃતદેહો સોંપવાની તૈયારી છે તે શરૂ કરવામાં આવી છે. જે માહોલ તમને અત્યારે બતાવવાની કોશિશ કરીશ કે આ ટીઆરપી ગેમ ઝોન છે 4 વાગે એટલે બપોરના સુમારે અહીં બાળકોની કિલકારીઓ છે તે ગુંજી હતી. વેકેશનનો માહોલ છે. હજારો લોકો છે તે પરિવાર સાથે, બાળકો સાથે અહીં જે છે તે જે ટીઆરપી ગેમ ઝોનની અંદર વિવિધ રમતો માણવા આવ્યા હતા. બાળકો છે તે કિલકારીઓ કરતા હતા, પરંતુ 4 વાગતાની સાથે જ એક તણખલું ઝર્યું અને આગે વિકરાળ રૂપ ધારણ કર્યું. ક્યાંક ને ક્યાંક આ આગમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત છે તે નિપજ્યા છે અને જે બાળકોની કિલકારીઓ હતી તે છે તે કિલકારીઓ છે તે કહી શકાય કે આ કિલકારીઓ છે તે મોતની ચિચિયારીઓમાં જે છે તે પ્રસરી જવા પામી હતી. ગુજરાત ન્યૂઝની ટીમ સતત કવરેજ કરી રહી છે. આપણી સાથે આપણા સંવાદદાતા વિપુલ છે, તેમને પૂછશું. વિપુલ, તમે સૌથી પ્રથમ અહીંયા પહોંચ્યા હતા, તે સમયનો કેવો માહોલ હતો, કેવી સ્થિતિ હતી, કઈ પ્રકારની બાળકોની સ્થિતિ અહીંની હતી? જે ચોક્કસપણે જો જ્યારે 4 વાગે છે તે ગુજરાત ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી હતી
4 વાગ્યાના સમયમાં છે તે જાણે ફાયર વિભાગનો કાફલો છે તે તૈનાત કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ છે તે 10 ફાયર ફાઇટરની ટીમો છે તે અહીંયા પહોંચી હતી અને ત્યારબાદ છે તે 108ની જે ટીમ છે તે પણ છે તે અહીંયા પહોંચી હતી. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 4 વાગે છે તે ગુજરાત ન્યૂઝની ટીમે છે તે મૃત્યુ આંકનું છે તે એ દર્શાવ્યો હતો. જે 25 છે તે મૃત્યુ આંક જોવા મળશે તેવું છે તે ગુજરાત ન્યૂઝની ટીમે કહ્યું હતું અને જે મૃત્યુ આંક છે તે હાલ 24 પર પહોંચ્યો છે અને આ જ મૃત્યુ આંક છે તે હજી પણ વધે તો નવાય નહીં, કારણ કે ટીઆરપી જે આ ગેમિંગ ઝોન્સ આવેલું છે ત્યાં છે તે બાળકો છે તે બપોરના સમયે છે તે માતા પિતા છે તે બાળકોને મૂકી ગયા હતા અને આ જ તે બાળકોના જે મૃતદેહ લેવા માટે છે તે માતા પિતા છે તે રડતી અવસ્થામાં છે તે આવ્યા હતા. ગુજરાત ન્યૂઝના કેમેરામાં છે તે એ પણ છે તે દ્રશ્યો કેદ થયા હતા. પરંતુ જે કહી શકાય કે જે માતા પિતાના જે બાળકો છે તેમને છે તે એક મૃતદેહ આપવાના માટે છે તે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. ત્યારે એ રામભાઈ છે તે ખાસ કરીને જે વાત કરવામાં આવે તો સત્તાધીશો અને જે રામભાઈ છે તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને જે મૃતદેહ મળ્યા હતા. ગંભીર ઘટના છે, ઘટિત ઘટના છે અને આવું થવું ન જોઈએ એવું સૌ લોકો સભ્ય સમાજમાં માનતા હોય છે. પણ અવારનવાર આવી ઘટના બને તો એના માટે કોઈ ચોક્કસ નિયમ બનવા જોઈએ અને જે નાના બાળકો કે ભૂલકા કે જેના જીવ ગયા છે, જેને વાલસોયા દીકરા ગયા છે, ને આપણે શું બીજું આપી શકશું આશ્વાસન સિવાય કે રોકડ રકમ સિવાય કે. પણ આવી ઘટના ન બને એના માટેની પ્રિકોશન લઈ અને કાયદાકીય રીતે જે તપાસ થવી જોઈએ થયા પછી જ આપવી જોઈએ, અધરવાઇઝ ન આપવી જોઈએ. TV9ના કેમેરામાં એ જોવા મળ્યું છે કે ફાયર સેફટી છે તેના સાધનો નથી લઈ લીધા છે, ઇન્સ્ટોલ નથી કર્યા, ફાયર એનઓસી પણ નથી લીધું. શું કહેશો? એ જે કોઈ સંચાલક છે એની ગંભીર ભૂલ છે અને એની ઉપર પણ એક્શન લેવા જોઈએ અને ફાયર સેફટીના સાધનો લઈને અને ગોઠવા નથી અથવા લગાડ્યા નથી એ પણ બહુ મોટી ક્ષતિ છે. ખરેખર તો જે તે વખતે તમે ચાલુ કરે જે યોજના ત્યારે જ ખાસ તો એ બધું ફિટ થઈ જવું જોઈએ, કેમ કે નાના બાળકો માટેની વાત છે અને ગંભીર ઘટના છે એની સામે એક્શન લેવા જોઈએ. રામભાઈ, સામાન્ય બાબત હોય તો રાજકોટ મહાનગર વાત કરવામાં આવે તો જે ટીઆરપી ગેમ ઝોનમાં છે તે આગ લાગી હતી. 4 વાગે છે તે ગુજરાત ન્યૂઝની ટીમે છે તે મૃત્યુ આંક છે તે 25 પર પહોંચે તેવું છે તે અનુમાન લગાવ્યું હતું અને તે જ મૃત્યુ આંક છે તે હાલ 24 પર પહોંચ્યો છે અને આ જ મૃત્યુ આંક છે તે પણ હજી વધી શકશે. ફાયર વિભાગના જવાનો છે તે હાલ તૈનાત કરવામાં આવ્યા છે અને જે કહી શકાય કે જે 4 વાગે છે ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા છે તે જે મૃત્યુ આંકનો જે અનુમાન લગાવવામાં આવ્યું હતું તે હાલ છે તે 24 પર પહોંચ્યું છે. જી, હાલ જે રીતની ઘટના જે બની છે ક્યાંક ને ક્યાંક આ ઘટના છે તે રાજકોટ માટે આ શનિવાર છે તે કાળો શનિવાર સાબિત કરી રહી છે, કારણ કે નાના બાળકો સાથેનો આ જે માહોલ છે તે અહીં હતો. બપોરના સુમારે અહીં નાના બાળકો છે તે પરિવાર સાથે ગેમ ઝોનની મજા માણવા માટે આવ્યા હતા, પરંતુ આ શનિવારનો દિવસ બાળકોના વેકેશનનો દિવસ છે તે મોતનો દિવસ સાબિત થયો છે. અત્યાર સુધીમાં 24 લોકોના છે તે મોત સામે આવ્યા છે. મહત્વનું એ છે કે આ ઘટનામાં ફાયર વિભાગ કેટલું જવાબદાર, કારણ કે આવડું મોટું ટીઆરપી ગેમ ઝોન છે તે ખડકી દેવામાં આવ્યું હતું. ફાયર ઇક્વિપમેન્ટ્સ જ ના હોવાની માહિતી છે તે મળી રહી છે અને મહત્વનું એ છે કે રાજકોટમાં ન માત્ર આ એક ટીઆરપી ગેમ ઝોન પરંતુ આવા અનેક ગેમ ઝોન છે, અનેક જે કરી શકાય કે ફરવાના સ્થળો છે કે જ્યાં ફાયર સેફટીના નામે મીંડું જોવા મળતું હોય છે. ત્યારે આ તમામ ઉપર શું કાર્યવાહી કરે છે તે હવે આવતા દિવસોમાં જોવાનું રહેશે, કારણ કે સતત આવી ઘટનાઓ છે તે સામે આવતી હોય છે. મોરબી પુલ દુર્ઘટના હોય, હરણી જે પુલ દુર્ઘટના, જે બોટ દુર્ઘટના હોય કે રાજકોટની જ શિવાનંદ હોસ્પિટલની જે ઘટના હોય અને ત્યારબાદ હવે આ વધુ એક કલંક રાજકોટ માટે સામે આવ્યું છે. રાજકોટની ટીઆરપી ગેમ ઝોન છે તે અહીં જે છે તે અહીં આગની લપેટમાં આવ્યું છે. 24 જેટલા મૃતદેહો છે તેને બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ ફાયરની ટીમ દ્વારા છે તે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. એટલે ચોક્કસથી આ ઘટનામાં હજુ પણ અનેક લોકોના મોત થાય તેવી શક્યતાઓ પણ છે તે હાલ જે છે તે સેવાઈ રહી છે. અનેક લોકો હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેમની તબિયત પણ હજુ નાજુક હોય તે પ્રકારની માહિતી છે તે મળી રહી છે. કરુણાંતિકા એ કહી શકાય કે આ જે મૃત્યુ પામેલા છે લોકો, આ લોકોની
ઓળખ પણ છે તે નથી થઈ રહી. એટલા મૃતદેહો દાઝી ચૂક્યા છે કે તેમની ઓળખ કરવી પણ હાલ મુશ્કેલ બની છે. ડૉક્ટરો દ્વારા તેમના DNA ટેસ્ટ કરી અને તેમના પરિવારને તેમની આ સભ્યની ડેડ બોડી સોંપવામાં આવશે તે પ્રકારની માહિતી મળી રહી છે. ને હાલ 3 જેટલા જે આ મુખ્ય જે આરોપીઓ હતા તેમને જે છે તે પકડવા માટેના ચક્રો છે તે રાજકોટ પોલીસે ગતિમાન કર્યા હતા. અને હાલ એક વ્યક્તિની અટકાયત છે તે કરી દેવામાં આવી છે. સાથે સાથે સીટની રચના કરી સમગ્ર મામલે હાલ તપાસ છે તેનો ધમધમાટ છે તે હાલ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ પણ ટેલિફોનિક વાતચીતમાં કલેક્ટર સાથે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સૂચના પણ છે તે આવી છે. પરંતુ મુદ્દો એ છે કે સૂચનાઓ આપવામાં આવે છે, કડકમાં કડક કાર્યવાહી થશે, કોઈને છોડવામાં નહીં આવે તેવા નિવેદનો સતત સામે આવે છે. પરંતુ આવી અનેક ઘટનાઓ હશે, આવા અનેક બનાવો હશે, હજુ સુધી આવી ઘટનામાં કોઈ સામે કેમ કાર્યવાહી નથી થઈ